નમસ્કાર. ગ્રહોના સેનાપતિ મંગળ 21 જૂન 2024 રાતે 12:30 પર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિ નોકોની કુળી મંગળનું ગોચર આપની રાશિથી 8મા ભાવ આયુષ્યના ભાવમાં થશે. આ ગોચર દરમિયાન સાવધાની રાખવી, ધીરજથી કામ લેવું, અચાનક દુર્ઘટના યોગ બનશે. ફસેલા પૈસા, વારસાગત મિલકત અથવા વીમા સંબંધિત ધન લાભ થઈ શકે છે. સરકારી નોકરી અને વ્યવસાયમાં રાજનીતિ અને શરત રોજગાર થઈ શકો છો. સમય વિચારી વિશ્વાસ કરવો. મગની ચોથી રેઠી 11મા ભાવ પડવાથી લાભના યોગ બનશે. આવકમાં વૃદ્ધિ થશે. મગની 7મી રેઠી બીજા ભાવ પડવાથી ઘરની સંપત્તિ સંબંધિત વિવાદ થઈ શકે છે. આપની વાડીમાં કડવાશને કારણે માહોલ બગડી શકે છે. પાણી પર સંયમ રાખીને સમજદારીથી આગળ વધવું. મગની 8મી રેઠી ત્રીજા ભાવ પડવાથી આપનામાં સાહસ અને પરાક્રમ વૃદ્ધિ થશે. આપણા દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધમાં શંકા અને વહેમને કારણે સંબંધ બગડી શકે છે. શનિની દ્રષ્ટિને કારણે સાસરા પક્ષ સાથે સંબંધ બગડી શકે છે. ઈશ્વર અને જ્યોતિષ ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં પેટ સંબંધિત કોઈ બીમારી બહાર આવી શકે છે. ખાણીપીણી પર ધ્યાન આપવું. મંગળવારે માટીના ઘડામાં ઘઉં ભરીને મંદિરમાં દાન કરવાથી લાભ થશે.